ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? આજે છે સન્ડે, સો ફન ડે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યાં જાવ છો? અમે સાબુદાણા અને બટેટા લેવા, સાબુદાણા બટેટા અને ગાંઠિયા કરવા. તો મમ્મી લોકો જાય છે સાબુદાણા લેવા માટે, કારણ કે ગાંઠિયા બનાવવાના છે. ઓકે, મમ્મી પપ્પા તે જાય છે. અહીંયા બને છે ભાખરી. થઈ ગઈ. આજે ઘરની સાફ સફાઈ કરી એટલે મોડું થયું બહુ. 10 વાગી ગયા. ઘરની સાફ સફાઈ બધું કાઢ્યું હતું આજે. बहुत मीठा मत डालो, तुम चाय बना रही हो तो ऑलरेडी मीठा है उसमें तुम्हारी हाथ की. चलो सो इधर कौन आए? देखो इधर आए हैं दद्दू. हमारा दद्दू घर पे आए हैं. दद्दू जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. મજામાં. હાલો નાસ્તો કરી લો. હાલો. હા, ચા પીલો, નાસ્તો કરી રહ્યો. અરે બીજી વાર એમાં હું થયું ને આવે. બીજી વાર મંદિરે જઈને આવ્યા? ક્યાં? મહાદેવ. આયા રામેશ્વર. હા માં બોલે રામેશ્વર મહાદેવ. મહેશનગરમાં છે ને? હા. અરે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો રજા નાહું ભાઈ, નાઈટ લઉં છું ભાઈ, મારું કામ હોય એટલા માટે. બરાબર, બાકી હું વહેલો ઉઠીને 7 વાગે નાઈટ લઉં છું. મોર્નિંગ ગુડ. હા ચલો દાદા નાસ્તો કરી લે. હાલો. વહેલા ઉઠીને 3 જણા કામ કરતા. કોણ 3 જણા? હું દિરાવી ને મમ્મી. એવું તો હું તો કામ કરતો. તું શું કરતો? હું મારું કામ કરતો હતો, તમે ઘરનું કામ કરતા હતા. ઉપરનું બધું દિરાવીએ કર્યું, નીચેનું કર્યું, બહારનું બધું મેં કર્યું, કપડાં બધા મમ્મીએ કર્યા. પણ તમે ઘરનું કામ કરતા હતા, હું મારું કામ કરતો હતો. અને હર્ષિલ ઊંઘમાં એનું કામ કરતો હતો. બરાબર ને? ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નો મેન. એટલે સમય અને ભરતી હા માણસની રાહ જોતો નથી. હા સાચી વાત હો ભાઈ. વાહ, ભરતી વાહ. ક્યારે આવે અને સમય ક્યારે જતો રે. સાચી વાત સમય છે. ક્યારે જતો રહે. વાહ દાદુ, એની વાહ. રાહ ન જોવે. સરસ સરસ. હા દાદા ભાખરી ખાઈ રહી ને, ભાખરી ભાઈ ગરમ આપણી વાટ નહીં જોવે, ઠંડી થઈ જાય. હાલો રાખવા બોલાવી મેં દાદા ગાઈસ, સો હું થઈ ગયો મસ્ત ફ્રેશ જો દાઢી વાડી કરીને. અને આ બે દિયર ભાભી ક્યારના ગયા હતા, અડધી કલાક થઈ ગઈ. હવે છે કે આવ્યા છે. આટલી બધી વાર કેમ લાગી? આ ઓલી સાબુદાણા લેવા લઈ ગઈ હતી સાબુદાણા લેવા લઈ ગઈ છે. ઢોસા લેવા. ઓકે. અને બહાર શું પડ્યું છે આપણે? મમ્મીએ ઢીંગલા ધોયા છે. ઢીંગલા તો જો ક્યાં ગયા? હા જો આ જો ઢીંગલું તો નીકળ્યું મમ્મીએ. જો એક બે આજ કાંઈ નહીં મેળવું હોય એટલે એને ઢીંગલા તો નહીં. આવું વસ્તુ છે. આજો શું કરતી હતી એમાં? શું કરતી હતી એમાં? હે આમ ફરતો હમણાં મેં ફોન કર્યો તો હું બોલી લીધું. કેટલી વાર લાગશે બોલી? અડધો કલાક. સોરી. અમે લોકો બહાર જ હતા. હાલ કાઢ બધું હાલ. અમે લોકો બહાર જ હતા. હા ઓકે. મેં ફોન કર્યો ત્યારે. હા. હજી અડધો કલાક. કાંઈ નહીં. હાલો તો ઢોસા અહીંયા સોફા પર ન મૂક તો આવી જાય તો હવામાં અત્યારે. હા હાલો જમી લઈ. ચાલો હવે બધું લેતી ડીશ ને બધું. હાલો ત્યાં જ જમી લઈએ રેસ્ટોરન્ટમાં. ત્યાં બેસું છું. હા હાલો અર્ચિલિયા. પેલી ચટણી લેતો હોય તો. ચલો ગાઈસ, તો અત્યારે કામ માટે આવેલો. સો હમણાં જે લોકો સ્ટોક માર્કેટ યુઝ કરે છે, ખબર હશે કે હમણાં ગરમીનો માહોલ છે. પણ એક વાત મારે શેર કરવી હતી કે આજકાલનું યુથ છે ને, એમાં પણ સ્પેશિયલ કોલેજિયન્સ કંઈ પણ વિચાર્યા વગર છે ને સ્ટોક માર્કેટમાં ઘૂસી ગયા છે ને પછી લોસ કરે છે. નથી કોઈ પ્લેટફોર્મની ખબર, કોઈ બી પ્લેટફોર્મ પર સીધા ઇન્વેસ્ટ કરી નાખે છે પછી પૈસા જતા રહે છે, કારણ કે પ્લેટફોર્મ ટ્રસ્ટેડ નથી હોતું. બીજું કે કંઈ એનાલિસિસ નથી કરતા, કારણ કે ખબર જ નથી. બસ બધા કરે છે એટલે હું બી કરું કંઈક પૈસા કમાઈ લઉં સ્પીડમાં, એમ જલ્દીમાં પૈસાવાળો થઈ જાઉં. તો એવું ના કરશો. એક સારું પ્લેટફોર્મ છે જે મારે સજેસ્ટ કરવું છે આજે, www.mstock.com. ઘણા લોકોએ નામ સાંભળ્યું હશે. હવે એમસ્ટોક એક બ્રોકર છે કે જે તમે સ્ટોક ટ્રેડિંગ છે, મ્યુચ્યુઅલ ફંડ છે કે પછી આઈપીઓ છે, તમે એમાં ઇન્વેસ્ટ કરી શકો છો. અને સ્પેશિયલી એના જે ચાર્जेस છે, બ્રોકરેજ છે 0, મ્યુચ્યુઅલ ફંડ પર 0, આઈપીઓ પર પણ 0, અને અકાઉન્ટ ઓપનિંગ ફી અને એની જે મેન્ટેનન્સ ફી છે એ પણ 0. હવે આપણે વાત કરીએ એફએનઓની, તો જે એફએનઓ છે એમાં તમે ફીચર એન્ડ ઓપ્શન્સ એમટીએફ છે કે પછી ઇન્ટ્રાડે છે, એમાં તમે કોઈ પણ તમે ઓર્ડર કરો છો તો ₹5 પર ઓર્ડર. તમે આ ઇન્ડસ્ટ્રીમાં જોવા જશો તો આટલું સસ્તું, આટલું ચીપ તમને કોઈ પણ પ્લેટફોર્મ પર જોવા નહીં મળે. તમે કોઈ પ્લેટફોર્મ યુઝ કરતા હશો તો તમે એનો ફીસ ચેક કરી લેજો, ₹5 પર ઓર્ડર ક્યાંય નહીં હોય. અને હજી એક સરસ વાત છે કે જે એમટીએફ છે, જે એનો ઇન્ટરેસ્ટ રેટ એ હું તમને દેખાડી દઉં. હવે એમટીએફ શું છે હું તમને કહી દઉં કે માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી. એટલે કે તમારી પાસે અકાઉન્ટમાં ₹20,000 છે, બરાબર. તમારે ₹1,00,000 કંઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો ₹80,000 તમને માર્જિન મળે છે, જે તમારું જે પ્લેટફોર્મ હોય એ તમને આપે. તો એના પર ઓબ્વિયસલી કોઈ આપણને લોન આપે છે તો એના પર ઇન્ટરેસ્ટ તો લાગવાનું જ છે. તો જે એમ સ્ટોક છે એ તમને 6.99% એનું ઇન્ટરેસ્ટ સ્ટાર્ટ થાય છે. સસ્તામાં સસ્તું અને સારામાં સારું છે. હવે તમને એમ થતું હશે કે ભાઈ આ બ્રોકર નવો છે તો આની પર ટ્રસ્ટ કેવી રીતે કરવો, તો
15 લાખ કરતાં પણ આના વધારે યુઝર્સ છે અને અત્યાર સુધીમાં 3 કરોડથી પણ વધારે એ લોકો ટ્રેડ એક્ઝિક્યુટ કરી ચૂક્યા છે અને કસ્ટમર રેટિંગ જોવા જઈએ તો 4.1 છે, જે સારામાં સારું કહેવાય. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં, લિંક પર ક્લિક કરીને તમારું ટ્રેડિંગ એકાઉન્ટ ઓપન કરો અને એમસ્ટોક યુઝ કરવાનું ચાલુ કરો. ચલો ગાઈસ, તો અહીંયા અમારે જો સાબુદાણાના ગાંઠિયા બની રહ્યા છે. 3 બેસી ગયા છે મસ્ત કામે, તો લાગે છે હમણાં જ પતાવી દે. જો આવી રહ્યા આ જો સાબુદાણાના ગાંઠિયા કેટલા કિલોના કર્યા? 3 ને પતલા કરજો, જાડા થાય છે. 4-5 કિલો. કેટલા શું થાય છે? પતલા કર નિરાવી તારા જાડા થાય છે. તારી બતાવો હમણાં તું કરીને ગયો નાટક ના કર, ખૂબ કામમાં ધ્યાન આપ. ક્યાં છે? છુટ્ટી પણ નહીં કરી તો ખબર છે ને તને તું કેવી ઓકે, કરી સો જો અહીંયા થાય છે બધા. વાહ, હાલ્યો આ જો કુતી નહીં ને હુવાઈ નો દીધા. એ તાકો પા બધા એને ન્યા પડવા માંડે. હાથ રાખવો પડે. તો આ તો મને તો થોડુંક મને- આખી ભરતી દીધા પકડી કેમ બસ ને જો તો લઈ જા. શીખા નહીં, મરસી તાકી છે. શીખા નહીં તેમાં. બીજા તો તીખા જ કરવા છે મારે. ના ના બહુ દીખા નો કરે હો. મારે ખાવા નહીં દીકને બોલે કેમ કઈ ખાવું? ઈ થોડું એમ ખાવા મોઢામાં નાખો તો સીધી ઉધરસ આવે. હમ એક વખત એમાં જ થયા તા બહુ અમારે. દીખા નો કરે હો ભાઈ. બીજા આ બધું છે ને એનથી જ થાય. ગયા વખતે સાવ મોડા આમ તો થતા બધું હાલ. હા, ગયા વખતે સાવ મોડા થતા જો મને લાગે છે હું હેરાન કરું છું આ લોકોને. હેરાન કરું છું હા. તો હું જાઉં. મારું કામ નહીં કઈ કરાવું, તમે કહેતા હોય તો કરાવું. વધારે નહીં લાગતું. એક તો વધારી વઈ ગયો. ક્યાં શું છે? કહેતા હોય? આ લોંદા પાડી જા. ઈ કેમ કે રોકવાનું જ આ નહીં. કોણ ગયું? ઈ ધીરે કરે આ બાજુ આ લોંદા પાડી પી જાય. રૂકવાનું જ નહીં એમ કે હા ક્યાં ગયું? હા આવું છે, આવું છે. જલેબી. અલા ભાઈ હર્ષિલે અહીંયા તો ક્યાં ગયું ઈ? ચાલો કરો તમે લોકો. ચલો સો અત્યારે અમે કર્યું હતું યુટ્યુબમાં લાઈવ ફર્સ્ટ ટાઈમ. અચાનક જ છે ને આમ પેલું જે સાબુદાણાની જે વેફર બનાવી, સાબુદાણાના ગાંઠિયા બનાવ્યા અને એમ થઈ ગયું કે નહીં ચલો યુટ્યુબ લાઈવ કરી દઈએ. અને અડધી કલાક અમે ફૂલ ફેમિલી લાઈવ હતા, તો લાઈવ ના જોયું હોય તો જોઈ આવો, બહુ મસ્ત મજાનું છે. અચાનક આવે તોય તો છે ને કંઈક 5 થી 6 હજાર લોકોએ લાઈવ જોયું, અમને લાઈવ અમારી સાથે વાતો કરી. સો ગાઈઝ જે બી આવ્યા હતા એ લોકોએ થેન્ક યુ સો મચ. અને જે આવ્યા હતા કમેન્ટમાં લખજો, સો અમને ખ્યાલ આવે કે લાઈવમાં હતા એ લોકો બ્લોગ પણ જોઈ રહ્યા છે. ઓકે, તો અત્યારે બની રહ્યું છે ધીરાવી સ્પેશિયલ પાસ્તા. શું છે આમાં બોલ આજે? કઈ નહીં પાસ્તામાં શું હોય? લાસ્ટ ટાઈમ બનાવ્યો તો એ સેમ. સેમ. ઓકે, તો આ શું બધું નાખવાનું છે? કાંદા, કેપ્સિકમ. જનરલી અમે બધા લાંબી સ્લાઈસ નાખે પણ લાંબી નાખે ને તો અમારે ત્યાં કોઈ ખાતા નથી એટલે આવું કરું ને તો ખવાઈ જાય પાસ્તા ભેગા. કેવું આવું? ઝીણું કરું ને તો ખવાઈ જાય બાકી કેપ્સિકમ ના બધા ચોર છે. ઓકે, તો આપણે 3 લાસ્ટ ટાઈમ ત્યારે તે બનાવેલા પાસ્તા ને મમ્મીના લોકો નથી ખાતા હજી. ઓકે, ના, બનાવ્યા હતા એક વાર. ક્યારે બનાવ્યા હતા? કાઢી રહી. તું કેમ બટેકા છીલે છે? હજી બનાવવાના છે હું સાબુદાણાનું. સાબુદાણા હજી બનાવવાના છે? બિરાઈને સુરત લઈ જવા. હે સુરત લઈ ચમત્કારી પડ્યા જો હે સાબુદાણા જો તપેલામાં પલાળેલા. ક્યાં છે? બિરાઈ બતાય તો. ઓકે, ઓલી બાજુ પડ્યા જો રહ્યા. ચલો સો અહીંયા જો બની રહ્યા છે. ઓલા આ સીધા જ છે કે રાઉન્ડ વાળા છે? નહીં સીધા જ છે. ઓકે ચલો ગાઈસ, પાસ્તા બની રહ્યા છે. તો ગાઈસ અહીંયા ફરીથી અમારે એ જ કામ થોડું થઈ ગયું છે. આ જો આખો દિવસમાં આ તો એટલે મમ્મી આજ ફૂલ થાકી ગઈ, કાલ મમ્મી મોડી ઉઠશે. એવું થાય ને હા. કે ને એવું કરું એવું તો ના વાળ થાય. તારા અડધા કપાઈ નાખ તો અડધા કપાઈ નાખ. ટકો કરી નાખ માન તોય તું માની જતી રવિ. ટકા માટે ના માનું. આ ઉતી રહો એમ. અરે એમ નહીં, પણ મમ્મી મોડી હુએ ઉઠશે જ નહીં. હા નહીં ઉઠે પણ તો ટકા માટે ના ઈ છે ને વાળ વાલા એમ તો મને. અમારા ઘરનું ઓલું છે મોરલો છે, ઉઠી જ જાય 6:30 થાય એટલે હે ને. જોયું હે ને. ચાલો ગાઈસ, અહીંયા આજે શું બનાવો? અત્યારે શું બનાવો? વેજ બનાવો? સેમ વસ્તુ છે. તું ખુદ તો બોલે તોય પૂછે છે પાછો. તું લે નહીં બોલે. એની આમ જોમાં બેહી જાય. ઈ ડિસ્ટર્બ કરે છે મને. મારું પાછો મારું આ કર તો ખબર પડે બે હાથથી લે કર. Like એટલી ગરમ પાણી મૂક તો થોડું લે કર. પાણી મૂકી દે પહેલા લે. ઈ બેહી જાય હો તિવારી.
વધારે જ નજીક છે. તમારે એક દિવસ વહેલા આવી ગઈ હે એક દિવસમાં જ અમને બધાને પિચકારીથી ઉડાડ્યું છે. એવું કરવું છે લાવ હું લગાવું કલર હવે આજ તો બધાને પિચકારી ધોઈ નાખવાનું. એવું કરવું કલરથી નહીં ધોઈ નાખવાનું. હેપી હોલી આમ તો હમણાં આને મને કલર લગાડો છો. હેપી હોલી લાઈ ચાંદલો કરી દઉં એ આ શું નામ છે તારું મારું ધ્યાન ધ્યાન ને ખુશ ખુશ ઓકે અહીંયા જ રહ્યો છો ના આમ પ્લેટમાં. પ્લેટ મારી ઓકે હા, હેપી ભાઈ, હોલી બેયને જોવો છો બ્લોગ હા તે કે આવશું તમે બ્લોગમાં પછી હોળી પછી આવશે વ્લોગમાં હો ને જોજો હાલો ચલો તો અમે આવી ગયા છીએ ફાર્મ પર. જો બધા દિરાઈ ઊભી થા તો ઊભી થા. બેસું તો વાંધો જ કે જો અહીંયા આવી ગયા બધા. આ નવા મહેમાન તમે જોશો એ અમના ઘરના છે ચિરાગભાઈના. ચિરાગ એ દિરાવી ઊભી રહે. દિરાવી અહીંયા લે આ પકડ તો હાલ પકડ. બાપરે આ શું છે આના કરતા તો આ ઢીલા બના આવા છે હું પણ કેટલો ભાર છે આ પણ એનો છે તમે સુતા આ મિનિમમ 10 કિલો છે. આ કોઈ ઘરે ના લઈ જાય એના માટે રાખ્યું છે આ પહેલી વાર 10 કિલોનો જોયો છે. આ જો ગટુડી આમાં જ આમાં એ ગટુડી બોલો હાય કયો હાય યા ગુડ હમણાં હિચકે બેઠી ત્યારે મસ્ત હસતી હતી વે એને સેલ. ચલો ગાઈસ આજે છે ધૂળેટી. સો સૌને ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામનાઓ. મસ્ત ફેમિલી સાથે ફ્રેન્ડ સાથે રમો અને મોજ કરો. વિડીયો આવશે ત્યાં સુધી તમારે હોળી ધૂળેટી પૂરી થઈ ગઈ હશે. અમે આવ્યા છીએ ફાર્મ હાઉસ પર. રાત્રે બધા ફ્રેન્ડ્સ બધા મળ્યા હતા, મજા મસ્તી કરી અને પછી 2-3 વાગ્યા સુધી અમે બધા ઊનો અને બધું રમ્યા અને મોજ કરી હતી. તો ચાલો ગાઈઝ, અને આજે મસ્ત ધૂળેટી અહીંયા રમવાની છે અને મોજ કરવાની છે. કાલનો બ્લોગ મિસ ના કરતા. ઓકે, આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું. સારો કે તો લાઈક કમેન્ટ શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ, બાય બાય, હેપી ધૂળેટી બધાને. અને જેમને પણ ટ્રેડિંગ પ્લેટફોર્મ એમ સ્ટોક યુઝ કરવું છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. લિંક પર ક્લિક કરો અને તમારું ડીમેટ એકાઉન્ટ અત્યારે જ ઓપન કરો. www.mstock.com. Investments in securities markets are subject to market risks. Read all the related documents carefully before investing.